હવે આપણે સહવયવ શ્રેણિકને લગતો એક બીજો ક્વેશ્ચન કરીએ. ક્વેશ્ચન નંબર 4 સ્વાધ્યાય 4.5નો કે જેની અંદર નિશ્ચય શ્રેણિક આપેલો છે. આપણે ચકાસવાનું છે કે a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a ઇક્વલ ટુ એડજોઇન્ટ ઓફ a ઇન્ટુ a ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ ઓફ a ઇન્ટુ i. આપણે ચેક કરવાનું છે. તો આપણે સૌથી પહેલાં ડિટર્મિનન્ટ ઓફ a શોધી લઈએ. ડિટર્મિનન્ટ ઓફ a એટલે શું થશે? 1 -1 2 3 0 -2 અને 1 0 3. 1 ઇન્ટુ બ્રેકેટ 0 -0 માઇનસ માઇનસ પ્લસ 1 ઇન્ટુ બ્રેકેટ 9 + 2 પ્લસ 2 ઇન્ટુ બ્રેકેટ 0 -0. તો જવાબ આવશે 11 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. બરાબર. હવે આપણે એ જે છે એનો આપણે એડજોઇન્ટ મેટ્રિક્સ એટલે કે સહવયવ શ્રેણિક આપણે શોધીએ. એના માટે આપણે સહવયવ ઘટક લેવા પડશે. આપણે વારાફરતી સહવયવ ઘટકો લખીએ. a11 એટલે શું થશે? 0 - 0 એટલે 0. a12 માઇનસ ઇન્ટુ બ્રેકેટ શું આવશે? 3 3 9 માઇનસ માઇનસ પ્લસ 2 એટલે કે -11. a13 ઇક્વલ ટુ શું આવશે? 0 - 0 0. a21 ઇક્વલ ટુ a21 બીજી હાર અને પહેલો સમ શું આવશે? -3 માઇનસ ઇન્ટુ બ્રેકેટ -3 - 0 એટલે માઇનસ માઇનસ +3. a22 ઇક્વલ ટુ 1 × 3 3 - 2 આન્સર આવશે 1. a23 ઇક્વલ ટુ માઇનસ શું આવશે? 0 + 1 0 + 1 આન્સર આવશે -1. a31 ત્રીજી હાર અને પહેલો સ્તંભ એના અનુરૂપ આવશે 2 - 0 એટલે 2. a32 ઇક્વલ ટુ માઇનસ શું આવશે? -2 -2 -6 -8 +8 અને a33 ઇક્વલ ટુ શું થશે? 0 + 3 જવાબ આવશે 3. તો આપણે સહવયવ ઘટકો લખી દીધા. એને અનુરૂપ આપણે એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ લઈ લઈએ. એડજોઇન્ટ ઓફ a ઇક્વલ ટુ આપણે જે આ હારને અનુરૂપ જે સહવયવ મળ્યા એને સ્તંભમાં લખીએ. 0 - 11 0 0 - 11 0. 3 1 -1 3 1 -1 અને 2 8 3 2 8 3. તો આપણને એડજોઇન્ટ ઓફ a મળ્યો. હવે આપણે જે ચેક કરવાનું છે a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a ઇન્ટુ a અને ડિટર્મિનન્ટ ઓફ a ઇન્ટુ i. તો આપણે પહેલાં લઈએ a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a. તો એ બે શ્રેણિકનો ગુણાકાર કરશું. 1 -1 2 3 0 -2 1 0 3. એડજોઇન્ટ ઓફ a શું આવશે? 0 3 2 -11 1 8 0 -1 3. ચલો પ્રથમ હાર પ્રથમ સ્તંભ. પહેલી હાર પહેલો સ્તંભ 1 × 0 1 × 0 0 -1 -11 એટલે +11 2 × 0 0. પહેલી હાર બીજો સ્તંભ 1 × 3 એટલે 3 -1 -2. પહેલી હાર ત્રીજો સ્તંભ 2 -8 +6. એના પછી બીજી હાર પહેલો સ્તંભ 0 + 0 + 0. બીજી હાર બીજો સ્તંભ 3 3 9 +0 -2. બીજી હાર ત્રીજો સ્તંભ શું આવશે? 3 2 6 +0 -6. ત્રીજી હાર પહેલો સ્તંભ શું આવશે? 0 + 0 + 0. ત્રીજી હાર બીજો સ્તંભ 3 + 0 -3. ત્રીજી હાર ત્રીજો સ્તંભ 2 + 0
પ્લસ 9. જવાબ આવશે 11 0 0 0 11 0 અને 0 0 11. સમીકરણ નંબર 1. હવે આપણે બીજો પાર્ટ લઈએ. એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ એ ઇક્વલ ટુ આપણે બંને 0 3 2 -11 1 8 અને 1 0 સોરી -1 11 1 8 0 -1 3. અહીં આવશે 1 -1 2 3 0 -2 1 0 3. હવે અહીં ફરીથી આપણે બે શ્રેણિકનો ગુણાકારમાં પહેલી હાર પહેલો સ્તંભ 0 + 9 + 2 0 + 9 + 2. પહેલી હાર બીજો સ્તંભ 0 + 0 + 0. પહેલી હાર ત્રીજો સ્તંભ 0 - 6 + 6. બીજી હાર પહેલો સ્તંભ -11 + 3 + 8. બીજી હાર બીજો સ્તંભ +11 + 0 + 0. બીજી હાર ત્રીજો સ્તંભ -22 - 2 + 24 -22 - 2 + 24. એના પછી ત્રીજી હાર પહેલો સ્તંભ 0 - 3 + 3 0 - 3 + 3. ત્રીજી હાર બીજો સ્તંભ 0 + 0 + 0. અને ત્રીજી હાર ત્રીજો સ્તંભ 0 + 2 + 9 0 + 2 + 9. હવે આનો જવાબ 9 + 2 એટલે 11 0 0. આ -11 + 11 એટલે 0 11 0 0 0 11. સમીકરણ નંબર 2. જો આ બંને સમાન આવ્યા. હવે ત્રીજો આપણે લઈએ ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ આઈ. ડિટર્મિનન્ટ ઓફ એની વેલ્યુ આપણે શોધી કાઢી છે 11 ઇન્ટુ આઈ એટલે શું થશે 1 0 0 1 0 0 0 1. અંદર ગુણાકાર કરી નાખીએ તો 11 0 0 0 11 0 0 0 11. સમીકરણ નંબર 3. તો સમીકરણ 1 2 અને 3 પરથી શું થશે a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ ઇક્વલ ટુ એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ એ ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ આઈ. આ આપણો જવાબ આવશે. હવે આપણે એ ઇન્વર્સને અનુરૂપ આપણે સમજીએ તો એની અંદર ક્વેશ્ચન 5 2/2 શ્રેણિક છે. એ શ્રેણિક માટે આપણે એ ઇન્વર્સ શોધવાનું છે. એ ઇન્વર્સ શોધવા માટે પ્રથમ શરત શું? એના જે નિશ્ચાયકનું મૂલ્ય છે એ 0 ન હોવું જોઈએ. તો આપણે નિશ્ચાયકનું મૂલ્ય શોધી લઈએ 2 -2 4 3. આનો ક્રોસ ગુણાકાર કરીએ 3 2 6 -+8 14 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. માટે એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. હવે સૂત્ર પ્રમાણે આપણે એડજોઇન્ટ ઓફ એ શોધવાનું છે. તો 2/2 છે એના માટે એડજોઇન્ટ ઓફ એ એકદમ સરળ થઈ જશે. એડજોઇન્ટ ઓફ એ ઇક્વલ ટુ શું થશે? અગ્રવિકર્ણ છે એના ઘટકોની અદલા બદલી 3 2. અહીં ચિહ્ન બદલાશે 2 અને -4. એડજોઇન્ટ ઓફ એ આપણી પાસે એ ઇન્વર્સનું સૂત્ર શું છે? એ ઇન્વર્સ ઇક્વલ ટુ 1 ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. તો 1/14 ઇન્ટુ શું આવશે 3 2 -4 2. આ આપણે એ ઇન્વર્સનો જવાબ આવશે. અને તમારે લખવું હોય તો આ રીતે પણ લખી શકો. 1/14 અંદર ગુણી કાઢો એટલે શું આવશે 3/14
2/14 માઇનસ 4/14 2/14 એટલે કે આપણે કટ કરીએ તો જવાબ આવશે 3/14. અહીંયા આવશે 1/7, અહીંયા આવશે -2/7 અને 1/7. આ રીતે પણ જવાબ લખી શકો અને આ જવાબ પણ વેલિડ છે. હવે અહીં આપણે 3/3 શ્રેણિક એના અનુરૂપ A ઇન્વર્સ શોધીએ. એના માટે સૌથી પહેલું સ્ટેપ આપણે એના નિશ્ચાયકની કિંમત શોધશું. નિશ્ચાયકની કિંમત માટે 2 1 3 4 -1 0 -7 2 1 2 into bracket -1 -0 -1 into bracket 4 -0 plus 3 into bracket 8 plus 7 એટલે -7. જવાબ આવશે -2 -4 plus 3. આન્સર આવશે -3 is not equal to 0. માટે A ઇન્વર્સનું અસ્તિત્વ છે. A ઇન્વર્સનું અસ્તિત્વ છે તો હવે આપણે એડજોઇન્ટ ઓફ A શોધીએ. એડજોઇન્ટ શોધવા માટે આપણે સહવયવ ઘટકો શોધીશું. A11 ઇક્વલ ટુ શું આવશે? -1 -0 એટલે કે -1. A12 ઇક્વલ ટુ માઇનસ ઇન્ટુ બ્રેકેટ 4 -0 જવાબ આવશે -4. A13 ઇક્વલ ટુ શું આવશે? 8 -7 એટલે કે 1. A21 ઇક્વલ ટુ માઇનસ ઇન્ટુ બ્રેકેટ 1 -6 -5 પ્લસ 5. A22 ઇક્વલ ટુ શું આવશે? તો 2 પ્લસ 21 આન્સર આવશે 23. A23 ઇક્વલ ટુ માઇનસ ઇન્ટુ બ્રેકેટ 4 પ્લસ 7 -11. A31 ઇક્વલ ટુ 0 પ્લસ 3 એટલે કે 3. A32 ઇક્વલ ટુ માઇનસ ઇન્ટુ બ્રેકેટ 0 -12 એટલે કે 12. A33 ઇક્વલ ટુ -2 -4 આન્સર આવશે -6. તો બધા ઘટકો આપણને મળી ગયા. એના રૂપ આપણે એડજોઇન્ટ ઓફ A લખીએ. એડજોઇન્ટ ઓફ A ઇક્વલ ટુ જે આપણે હારની અંદર મળ્યા એ સ્તંભમાં સ્વરૂપમાં લખીએ. -1 -4 1 5 23 -11 3 12 -6. So therefore A inverse equal to 1 upon determinant of A adjoint of A. So 1 upon -3 અહીં આવશે -1 5 3 -4 23 12 1 -11 -6. ફક્ત આપણે માઇનસ અંદર મલ્ટીપ્લાય કરી દઈએ તો અહીં આવશે 1/3. ચિહ્ન બદલાઈ જશે 1 -5 -3 4 -23 -12 અને -1 11 6. તો આપણને આન્સર મળશે. A ઇન્વર્સ શોધવા માટે આપણે બીજા બે ક્વેશ્ચન જોઈશું. સ્વાધ્યાય 4.5 એનો ક્વેશ્ચન નંબર 10 અને 11. ક્વેશ્ચન 10 ની અંદર 3/3 શ્રેણિક છે. A ઇન્વર્સ શોધવા માટે આપણે સૌથી પહેલું સ્ટેપ શું કરશું? નિશ્ચાયકની કિંમત શોધીએ. 1 -1 2 0 2 -3 3 -2 4. સાદુરૂપ આપે 1 8 -6 પ્લસ 1 0 પ્લસ 9 પ્લસ 2 ઇન્ટુ બ્રેકેટ 0 -6. જવાબ આવશે 2 પ્લસ 9 -12. જવાબ આવશે -1 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. માટે A ઇન્વર્સનું અસ્તિત્વ છે. જો A ઇન્વર્સનું અસ્તિત્વ હોય તો આપણે એડજોઇન્ટ ઓફ A શોધવું પડે. એના માટે A11 ઘટકો સહવયવ ઘટકો લઈએ. શું આવશે? 8 -6 એટલે કે 2. A12 માઇનસ ઇન્ટુ બ્રેકેટ 0 -9 પ્લસ 9 જવાબ આવશે -9. A13
ઇક્વલ ટુ 0 માઇનસ 6, જવાબ આવશે -6. A21 માઇનસ ઇન્ટુ બ્રેકેટ શું આવશે -4 માઇનસ માઇનસ +4, જવાબ આવશે 0. A22 ઇક્વલ ટુ આવશે 4 માઇનસ 6, જવાબ આવશે -2. A23 ઇક્વલ ટુ માઇનસ ઇન્ટુ બ્રેકેટ તો આવશે તો -2 +3, જવાબ આવશે +1 એટલે કે -1. A31 ઇક્વલ ટુ 3 માઇનસ 4 -1. A32 ઇક્વલ ટુ માઇનસ ઇન્ટુ બ્રેકેટ જવાબ આવશે -3 -0, જવાબ આવશે 3. A33 ઇક્વલ ટુ 2 માઇનસ 0, જવાબ આવશે 2. તો એડજોઇન્ટ ઓફ એ શોધવા માટે આપણે હારને સમના અનુરૂપ ઘટકો લખીએ. એડજોઇન્ટ ઓફ એ ઇક્વલ ટુ આપણા જે જવાબ આવશે એ શું આવશે 2 માઇનસ 9 -6, 0 -2 -1, 0 -2 -1 અને -1 3 2, -1 3 2. એડજોઇન્ટ ઓફ એ. હવે એ ઇન્વર્સનું સૂત્ર શું? એ ઇન્વર્સ ઇક્વલ ટુ 1 અપોન ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ 1 અપોન -1 ઇન્ટુ શું આવશે 2 0 -1 -9 -2 3 -6 -1 2, એટલે કે માઇનસ અંદર મલ્ટીપ્લાય કરીએ -2 0 1 9 2 -3 6 1 -2, તો આપણને એ ઇન્વર્સ મળશે. હવે બીજો જે સમ છે એની અંદર આપણે ડિટર્મિનન્ટ ઓફ એ ઇક્વલ ટુ શું થશે 1 0 0 0 cos આલ્ફા sin આલ્ફા 0 sin આલ્ફા માઇનસ cos આલ્ફા. તો ડિટર્મિનન્ટની વેલ્યુ 1 ઇન્ટુ બ્રેકેટ માઇનસ cos સ્ક્વેર આલ્ફા માઇનસ sin સ્ક્વેર આલ્ફા, માઇનસ સામાન્ય લઈએ cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર એટલે શું આવશે 1 ઇઝ નોટ ઇક્વલ ટુ 0, માટે એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. તો એ ઇન્વર્સનું અસ્તિત્વ હોય તો આપણે ઘટકો શોધી લઈએ. A11 ઇક્વલ ટુ માઇનસ cos સ્ક્વેર આલ્ફા માઇનસ sin સ્ક્વેર આલ્ફા, જવાબ આવશે -1. A12 ઇક્વલ ટુ માઇનસ ઇન્ટુ બ્રેકેટ શું આવશે 0 માઇનસ 0 એટલે કે 0. A13 ઇક્વલ ટુ એ પણ શું આવશે 0 માઇનસ 0 એટલે કે 0. A21 ઇક્વલ ટુ માઇનસ ઇન્ટુ બ્રેકેટ એ પણ શું આવશે 0 માઇનસ 0 ઇક્વલ ટુ 0. A22 ઇક્વલ ટુ શું થશે માઇનસ cos આલ્ફા. A23 ઇક્વલ ટુ માઇનસ ઇન્ટુ બ્રેકેટ શું આવશે sin આલ્ફા, જવાબ આવશે માઇનસ sin આલ્ફા. A31 ઇક્વલ ટુ શું આવશે 0 માઇનસ 0, જવાબ આવશે 0. A32 ઇક્વલ ટુ માઇનસ ઇન્ટુ બ્રેકેટ જવાબ આવશે માઇનસ cos આલ્ફા, સોરી માઇનસ અહીં આવશે sin આલ્ફા, જવાબ આવશે માઇનસ sin આલ્ફા. અને A33 ઇક્વલ ટુ cos આલ્ફા. આપણને દરેકે દરેક ઘટક મળી ગયા, તો એને અનુરૂપ આપણે એડજોઇન્ટ ઓફ એ લઈએ. એડજોઇન્ટ ઓફ એ ઇક્વલ ટુ ઘટકોને હારને સમના સ્વરૂપમાં લખીશું. -1 0 0 0 માઇનસ cos આલ્ફા માઇનસ sin આલ્ફા અને 0 માઇનસ sin આલ્ફા cos આલ્ફા. બરાબર, તો એડજોઇન્ટ ઓફ એ આપણી પાસે એ ઇન્વર્સનું સૂત્ર છે. એ ઇન્વર્સ ઇક્વલ ટુ 1 અપોન ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ
એડજોઇન્ટ ઓફ એ એટલે 1/-1 ઇન્ટુ -1 0 0 0 માઇનસ કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા 0 માઇનસ સાઇન આલ્ફા કોસ આલ્ફા માઇનસ અંદર મલ્ટીપ્લાય કરીએ તો શું આવશે 1 0 0 0 કોસ આલ્ફા સાઇન આલ્ફા 0 સાઇન આલ્ફા માઇનસ કોસ આલ્ફા. બરાબર, તમે બરાબર ધ્યાનથી જુઓ તો આપણને A ઇન્વર્સ ઇક્વલ ટુ એ જ મળે છે આ કેસમાં.